ઉજાગર એટલે અજવાળું કરનારા, 3 લોકમાં પ્રસિદ્ધ હનુમાનજી. આદિકાળથી પ્રસિદ્ધ છે, હજી એની પ્રસિદ્ધિ ઓછી વધતી જાય. જો ભાઈ, વધતી જ જાય. એટલે ઘણાય છે ને, કોક ઘર પ્રસિદ્ધ હોય, બરાબર સાંભળજો, આપણને બધાને કામ. કોક ઘર પ્રસિદ્ધ હોય, ઘરમાં એવો પ્રસિદ્ધ હોય, બધાને એને જ પૂછવાનું. એનો પ્રભાવ હોય, એનો સ્વભાવ હોય, બધું જ એનામાં સારું હોય, એટલે ઘર પ્રસિદ્ધ કહેવાય. બારે શેરીમાં એને કોઈ ન પૂછે, પણ ઘરમાં ઘર પ્રસિદ્ધ. કોઈ કુલ પ્રસિદ્ધ હોય, પોતાનું જે કુળ હોય એમાં પ્રસિદ્ધ હોય, બધા એ પૂછે, શેઠ કેમ કેમ, ભાઈને પૂછો, મોટા ભાઈને પૂછો. કોઈક છોકરા બેહવા ગયા હોય ને તો અમારે દાદાને પૂછવું પડે, કારણ કે એને ખબર હોય દાદાનો નિર્ણય પરફેક્ટ સાચો હોય અને નિસ્વાર્થ હોય. એટલે કોઈ કુલ પ્રસિદ્ધ હોય, કોઈ જ્ઞાતિ પ્રસિદ્ધ હોય, સમાજ ભેગો થયો હોય, જ્ઞાતિ ભેગી થયો હોય, ભાઈ કેવો કે ભાઈ ફલાણા ભાઈને આવવા દો ને જરા, એને પૂછીને કરો, એને જ્ઞાતિ પ્રસિદ્ધ કહેવાય. ઘણા ગામ પ્રસિદ્ધ હોય, 2 ગામને મીટિંગ કરવી હોય, કઈક સમજોતા કરવા હોય, ઓલાબાને લેવા પડશે. અને કોક કુપ્રસિદ્ધ હોય, નહીં લો તો ઉપાધિ કરજો, લેવા પડશે. નહીં લો તો કે થાવા નહીં દેવો, પૂછો, પૂછડું લગાડો. બધાને પૂછડાની જરૂર છે, लेकिन हनुमान जी की इतनी बड़ी पूछ है, हिंदी में नहीं कहता, इनकी तो वहां तक पूछ है, दिल्ली तक पूछ है, अमेरिका तक उनकी पूछ है. अब हिंदी में कहवाय हनुमान जी की कहां तक पूछ है? ब्रह्मांड में कोई ऐसा देव नहीं है जहां हनुमान जी की पूछ नहीं चलती, सबको पास चलती है. હું ગેરંટી આપીને કહું છું, હનુમાનજીને એટલા વર્ષથી વાત કરું છું, સાંભળું છું ને અભ્યાસ કરું છું કે રામ પણ જેને ના પાડી દે ને ભાઈ આ કામ નહીં થાય. ભરત વિનંતી કરવા જાય ને તોય ના પાડી દે, લક્ષ્મણજી વિનંતી કરવા જાય ને તોય ના પાડી દે, सीताजी के तो भी रेवा दे ने रेवा दे, हनुमान जी ने कहन प्रभु तरत थी जाए. आप पूछ हनुमान जी की राम तक है, और जिनकी राम तक पूछ होती है ना, उनको उनका तो गुलाम समाज ऐसे ही हो जाता है, ऐसे ही. आज हमारे अमित भाई कड़िया मारी पास आया तो मैं एक पानो वंचावी, मैं वाँचा हनुमान जी ने केवू वरदान बधाई पास. હું તો રોજ વાંચું છું. બ્રહ્માંડનો કોઈ દેવ બાકી નથી કે એને હનુમાનજીને જન્મના બીજા દિવસે આટલા બધા વરદાન, બીજા જ દિવસે. આ છોકરો કેવો છે વિચાર તો કરો યાર. ઇન્દ્ર કે મારું વજ્ર કોઈ દાડો હનુમાનજીનો સ્પર્શ નહીં કરી શકે. ભગવાન શિવ કે મારું પાશુપતાસ્ત્ર હનુમાનજીની સેવામાં છે. બ્રહ્મા કે મારા તમામ વિધિ વિધાનથી હનુમાન મુક્ત છે અને બ્રહ્માસ્ત્ર એની સેવા કરશે. કુબેરે એવું કીધું. કુબેર એટલે મિનિસ્ટર ઓફ, ધનપતિ છે કુબેર. હા, એની પાસે બધાને જવું પડે, નાણા મંત્રી. એને કીધું મારા પાસથી હનુમાનજી કોઈ દાડો બંધાય નહીં અને તમામ રીતે નિરોગી રહે. એમ એવું કીધું કે ક્યારે હનુમાનજીને રોગ નહીં આવે. લો, અરે એને તો નહીં આવે. ના સે રોગ હરે સબ વીરા, जपत निरंतर हनुमंत वीरा. इनके शरण में जो आता है, इनके कई लोगों के रोग निकल जाते हैं. घर प्रसिद्ध, कोई कुल प्रसिद्ध, कोई ज्ञाति प्रसिद्ध, कोई गाम प्रसिद्ध અને કોઈ દેશ પ્રસિદ્ધ થાય. જેનામાં જેટલી શક્તિ, સામર્થ્ય, સદગુણ, જેટલી ઉદારતા, એટલી પ્રસિદ્ધિ મળે.
અને કોઈ વિશ્વ પ્રસિદ્ધ થાય. જેનામાં કાંઈક હોય એ પ્રસિદ્ધ થાય, અને જેનામાં કાંઈ ન હોય ને પ્રસિદ્ધ થાય એ સમાજનો વાંક હોય. સમજવા જેવું. કાંઈ ન હોય ને પ્રસિદ્ધ થાય એ સમાજનો વાંક હોય, ભૂલ હોય. કાંઈ ન હોય, મીઠું જ ન હોય. હારા ઘરે જન્મ જ હોય, ખાલી. સમજનારા સમજે. ખાલી જન્મ હોય. બાપના નામે ઓળખાવું એ સારું છે, હાહરાના નામે ઓળખાવું એ અતિ ખરાબ છે. પણ પોતાના નામે પોતાના બાપને ઓળખાવું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. કૃષ્ણને કારણે વસુદેવને ઓળખે છે, કૃષ્ણને કારણે સાંદીપની ઋષિને ઓળખે છે. વસુદેવના કારણે કૃષ્ણને કોઈ નથી ઓળખતું. તમે નીકળો ને એમ કોઈ કે આ ફલાણા ભાઈના પપ્પા છે, ત્યારે તમને તમારા દીકરા ઉપર ગૌરવ થવું પડે. વાહ, ભગવાને મને કઈ છોકરો આપ્યો છે કે મેરા નામ બડા કર દિયા. રામને ગૌરવ થતું છે, રામને કે મને એક ચેલો મળ્યો, એક છોકરો મળ્યો હનુમાન, કે આખી દુનિયામાં હનુમાનના કારણે મારા નામનો જય જયકાર થાય. આમ જુઓ તો રામના કારણે હનુમાનના નામનો જય જયકાર થાય છે, પણ દુનિયામાં બહુ જગ્યાએ હનુમાનના કારણે રામની પૂજા થાય. હનુમાન ચાલીસા જેટલા વાંચે એમાં રામ તો આવે જ. એટલે કોઈ વિશ્વ પ્રસિદ્ધ હોય અને કોઈ કુપ્રસિદ્ધ હોય. આખી દુનિયામાં જ્યાં રામને ઓળખે છે ત્યાં રાવણને ઓળખે છે કે નહીં? મને દો જવાબ. હે ભાઈ, જ્યાં જ્યાં રામને ઓળખે છે ત્યાં રાવણને ઓળખે છે કે નહીં? રામની જે ઓળખાણ છે એ હૃદયથી નમવાની ઓળખાણ છે, અને રાવણની જે ઓળખાણ છે એ હૃદયથી તિરસ્કારની ઓળખાણ છે. પ્રસિદ્ધ થવું છે કે કુપ્રસિદ્ધ થવું છે, એ બંને વાત મારા અને તમારા હાથમાં છે. તો હનુમાનજી કેવા છે? તીહુ લોક ઊંચા. ખાલી ધરતી ઉપર નહીં, વિશ્વમાં નહીં, સ્વર્ગમાં અને પાતાળમાં બધે જ એનો જય જયકાર છે. ત્રણ રીતે માણસ પ્રસિદ્ધ થાય. પોતાના જ્ઞાનથી પ્રસિદ્ધ થાય, પોતાની વાણીથી પ્રસિદ્ધ થાય, અને પોતાના કર્મથી પ્રસિદ્ધ થાય. અમર વાણી અને સત્ય વાણી બોલનારો વક્તા હોય, શ્રેષ્ઠ વાણી બોલનારો વક્તા હોય તો એને હજારો લાખો લોકો ઓળખતા હોય. હજારો લાખો. પોતાના જ્ઞાન રૂપી વાણીથી પ્રસિદ્ધિ મેળવી. કોઈ લખીને પ્રસિદ્ધ થાય એ પણ એ વાણી છે. બોલતા ન આવડતું પણ પુસ્તકો લખે તો એને હજારો લાખો લોકો વાંચે, આજે વાંચે. કોઈ જ્ઞાનથી પ્રસિદ્ધ થાય. આઈન્સ્ટાઈન છે, બધા કેટલાય મોટા મોટા વિજ્ઞાનિકો નામ આવડે છે આપણને બધા, કારણ કે જ્ઞાનથી પ્રસિદ્ધ થયા. અને કોક પોતાના કર્મથી પ્રસિદ્ધ થાય. આ ત્રણેય શ્રેષ્ઠ છે, પણ વધારે શ્રેષ્ઠ પોતાના કર્મથી જે પ્રસિદ્ધ થાય ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. કારણ કે કર્મની કરેલી જે પ્રસિદ્ધિ છે એ બહુ લાંબો ટાઈમ ટકે. તમે જુઓ તો આપણા ઇતિહાસની અંદર હજારો લોકો ભૂહાઈ ગયા, પણ સરદાર અને ગાંધી અમર થઈ ગયા. કારણ કે સત્યની પ્રસિદ્ધિ હતી, સત્યની ચરિત્રની પ્રસિદ્ધિ હતી. और सत्य की आयु बहुत लंबी होती है, बहुत लंबी. आ सूरज ने चांद रहे ने ત્યાં સુધી રામ રહે, सूरज ने चांद रहे ત્યાં સુધી સ્વામિનારાયણ રહે, सूरज ने चांद रहे ત્યાં સુધી कृष्ण ने हनुमान रहे. बाकी काल सबको खा जाता है. और हर व्यक्ति की प्रसिद्धि की भी एक अवस्था होती है. આપણે મરી જાય તો આપણને 5 વર્ષ લોકો યાદ કરે, 10 વર્ષ યાદ કરે, 25 વર્ષ યાદ કરે, પછી ભૂલાઈ જાય. સમજાય?
કોક એવા હોય, કોક એની અમર પ્રસિદ્ધિ થાય. કેવી થાય? અમર પ્રસિદ્ધિ. ગમે એટલો સમય જાય એની પ્રસિદ્ધિની અંદર કોઈ દાડો ઊંડી આંચ ન આવે. હનુમાનજી કેવા છે? એની પ્રસિદ્ધિ દિવસે દિવસે વધતી જાય છે, ઓછી નથી થતી. આપણે ક્યારેક પ્રસિદ્ધ થઈ જાય ને તો પર દિવસે દિવસે ઓગળતા જાય. હા, નેતાઓને બિચારાને કેટલી ઉપાધિ, ખબર ન પડે સાંજે શું થાય ને હવે શું વિશે. હા, એ તો આપણને બધા વાતો કરતા આપણે બિચારાની ઊંઘ ઉડી જાય. કેટલી ઉપાધિ લ્યો. हमारे एम नेता एक बेटा पाचा सत्ताओं से जो प्रसिद्धि मिलती है वो अपनी नहीं है, कुर्सी की है. और कर्म से जो प्रसिद्धि मिलती है वो कुर्सी की नहीं है, वो मेरी अपनी है. हनुमान जी के पास कोई सत्ता नहीं है. घणी वखत सांभळजो, खुर्सी थी माणस शोभे અને ઘણી વખત માણાથી ખુરશી શોભતી હોય. યાર, માણાથી ખુરશી શોભે. हम जहां खड़े रह जाते हैं लाइन वहीं से शुरू होती है. हम जहां खड़े रह जाते हैं. હું કઈ ભાજપનો માણા નથી, पर मोदी साहब ने आई थी सलाम करवानो मन था. वो जहां खड़े रह जाते हैं पूरी दुनिया सुनने के लिए तैयार हो जाती है. खुर्सी थी माणा नहीं शोभतो. आज मने कहेवाय दो, भारतनु गौरव અને ભારતની વડાપ્રધાનની ખુરશી છે ને આપણા મોદી કારણ સાહેબને કારણે શોભે છે. યાર, કોકને ગમે કે ન ગમે, ઘણા ન ગમે, પેટમાં દુખે ઘરે જઈને બે રોટલી વધારે કે, પણ સત્ય તો એ હે. રાજનીતિમાં બે કામ કરવાના હોય, કાં તો તમે કન્વિન્સ કરો ને કાં તો કન્ફ્યુઝ કરો. જો લોકો તમારાથી કન્વિન્સ ન થાય તો તમે કન્ફ્યુઝ કરવાનું ચાલુ કરો. તે કેટલે આવી ગયા કન્ફ્યુઝ કરવા, માથા જ ફેરવા કરે છે. અને આપણે જ્યારે નાના નાના સ્વાર્થની અંદર બંધાય અને માર્ગ ભૂલી જાવું ને તો યાદ રાખજો કે આપણી પાસે બીજો મોકો નહીં આવે. આવો નહીં આવે.